महिलाएं उत्तर प्रदेश की राजनीति में पूरी तरह से भागीदार होंगी। उत्तर प्रदेश में कांग्रेस पार्टी 40% टिकट महिलाओं को देगी। ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના 4 મહિના પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેલ્યો મહિલા કાર્ડ અને નવો જ નારો આપ્યો, લડકી હું લડ सकती हूं। પ્રિયંકા ગાંધીએ એલાન કર્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ 40% મહિલાને ટિકિટ આપશે। शुरुआत है, 40 से शुरू करेंगे। अब मैंने कहा अगर मेरा बस चलता तो 50 होता। ઉત્તર પ્રદેશની વિધાનસભાની કુલ 403 બેઠક છે। 40%ના હિસાબે કોંગ્રેસ 161 મહિલાને ટિકિટ આપશે। કોંગ્રેસે મહિલા કાર્ડ ખેલીને ઉત્તર પ્રદેશની 6.70 કરોડ મહિલા વોટર્સને રીઝવવાની કોશિશ કરી। એટલું જ નહીં, એબીપી નેટવર્ક સાથેની વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધીએ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા। मैं भी पूछना चाहता हूँ, जो 40% टिकट महिलाओं को मिलने जा रहा है, क्या उसमें एक महिला से हम बात कर रहे हैं, क्या वो एक महिला उसमें से प्रियंका गांधी भी होंगी? सारे सवालों का जवाब आज ही चाहिए आपको। ये सबसे बड़ा सवाल है मैम कि अगर 40% महिलाएं लड़ेंगी, क्या उसमें एक नाम प्रियंका गांधी का होगा? देखते हैं, आगे देखते हैं कैसे परिस्थितियां आप विचार कर रही हैं विधानसभा चुनाव लड़ने पर? क्यों नहीं करूंगी। જો કે સવાલ એ પણ છે કે 40%નો દાવ ખેલીને ઉત્તર પ્રદેશનો ચૂંટણી જંગ જીતી શકશે પ્રિયંકા ગાંધી। હાલ ફક્ત 7 બેઠકવાળી કોંગ્રેસ શું આના આધારે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં બહુમતી મેળવી શકશે? ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની જે સ્થિતિ છે તેને જોતા તેની પાસે ગુમાવવા માટે કંઈ જ નથી। એવામાં શું પ્રિયંકા ગાંધીએ મહિલા કાર્ડનો દાવ સમજી વિચારીને ફેંક્યો છે? तो मेरा ये प्रश्न है कि जो 9 दिन से लोग मर रहे हैं और हिंसा के शिकार हैं, क्या वे मनुष्य नहीं हैं? हम लोग सारे विधायक और सारा सांसद हम लोग बॉर्डर में जाके अनशन में बैठ जाएंगे। इंदिरा गांधी के तेवर लाओ। ये इंदिरा गांधी थी जिसने 14 दिन की लड़ाई में बांग्लादेश का निर्माण कर दिया था। भारत सरकार इस विषय पर बहुत गंभीरता के साथ सोच रहा है। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મુદ્દે સમગ્ર ભારતમાં આક્રોશ છે। બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસાના વિરોધમાં આજે કોલકાતામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રસ્તા પર ઉતર્યા। આ પહેલા ઇસ્કોન સંસ્થાએ પણ કોલકાતામાં પ્રદર્શન કર્યું અને હિંસા ફેલાવતા દોષિતો પર કાર્યવાહીની માંગ કરી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની સ્થિતિ વર્ણવતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ राधा रमण दास की आंख में आंसू आ गया। और यहाँ तक जितने भी हमने ये इंटरनेशनल बॉडी बना के रखी है, यूनाइटेड नेशन, अच्छे अच्छे नाम हैं, यूनाइटेड नेशन ह्यूमन राइट्स कमीशन, कितना अच्छा लगता है सुनने में। तो मेरा ये प्रश्न है कि जो 9 दिन से लोग मर रहे हैं और हिंसा के शिकार हैं, क्या वे मनुष्य नहीं हैं? बहुत बार हम देखते हैं कि कुछ और होता है, किसी और समुदाय के ऊपर में कुछ होता है तो लोग कैंडल मार्च करते हैं, बैनर लेके जाते हैं। कहाँ है वो सब? બાંગ્લાદેશ ભારતનું સૌથી નજીકનું પાડોશી દેશ છે। શેખ હસીનાની સરકાર દરમિયાન ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઘણા સારા હતા। તેમ છતાં બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન હિન્દુઓ પર હુમલા કરીને ભારત બાંગ્લાદેશના સંબંધોને બગાડવાની કોશિશ કરી રહ્યા છે। 13 ઓક્ટોબરે કુમિલના એક પંડાલથી શરૂ થયેલી હિંસાની આગ બાંગ્લાદેશના 64માંથી 34 જિલ્લામાં ફેલાઈ ચૂકી છે। અહીં શોધીને હિન્દુઓને નિશાન બનાવાઈ રહ્યા છે। इंदिरा गांधी के तेवर लाओ। ये इंदिरा गांधी थी जिसने 14 दिन की लड़ाई में बांग्लादेश का निर्माण कर दिया था। जो हमारे पड़ोसी देश में रह रहे हमारे भारतीय हैं या वो वहाँ के संप्रदाय के ना हों अगर, तो उनकी रक्षा करना भारत सरकार का दायित्व है। और दायित्व झुक के नहीं निभाया जाता, दृढ़ता से निभाया जाता। कि अगर ये तुरंत खत्म नहीं होता है तो हम लोग इसको क्या स्टेप्स लेना है हम लोग को मालूम है। हम लोग सारे विधायक और सारा सांसद हम लोग बॉर्डर में जाके अनशन में बैठ जाएंगे। भारत सरकार इस बारे में अत्यंत चिंतित है। किसी न किसी प्रकार से ऐसा घटना है हम लोगों को बहुत दुख देता है। भारत सरकार इस विषय पर बहुत गंभीरता के
साथ सोच रहा है। बांग्लादेश सरकार ने भी, गवर्नमेंट ने भी अभी तक इसके लिए कार्रवाई कर रहा है। वो लोग भी એક તરફ જ્યાં બાંગ્લાદેશની હિંસાને લઈને ભારતમાં રોષ છે, તો બીજી તરફ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના નેતા અને ફુરફુરા શરીફના મૌલવી અબ્બાસ સિદ્દીકી ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. બાંગ્લાદેશની ઘટના પર શરૂઆતમાં મૌન રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ હવે અવાજ ઉઠાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશની સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે હિંસાની નિષ્પક્ષ તપાસ કરવા અનુરોધ કર્યો. તો બીજી તરફ અમેરિકાએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાની ટીકા કરી. અમેરિકામાં રહેતા હિન્દુઓએ પણ હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું. જમ્મુ કાશ્મીર કે જે આતંકીઓના નિશાને છે બિન કાશ્મીરીઓ. કાશ્મીરના પૂંછમાં છેલ્લા 9 દિવસથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર પણ કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહી છે. કાશ્મીરને લઈને ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને વચ્ચે કાશ્મીર પર મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં સુરક્ષાના મુદ્દા પર ચર્ચા થઈ. એક બાજુ જમ્મુ કાશ્મીરને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તો બીજી બાજુ આર્મી ચીફે ગ્રાઉન્ડ ઝીરો પર મોરચો સંભાળ્યો. 2 દિવસના પ્રવાસે જમ્મુ પહોંચેલા આર્મી ચીફ MM નરવણે આજે LOC સ્થિત ફોરવર્ડ પોસ્ટનું નિરીક્ષણ કર્યું. આતંકીઓ બિન કાશ્મીરીઓને નિશાન બનાવતા હોવાથી અહીં રોજીરોટી માટે અન્ય રાજ્યમાંથી આવેલા સેંકડો લોકોમાં ભયનો માહોલ છે. કેટલાક મજૂરોએ તો હિજરત શરૂ કરી દીધી. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મેચને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાશ્મીરમાં તણાવપૂર્ણ માહોલ વચ્ચે રમાતી મેચ પર સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યા બાદ હવે AIMIMના અધ્યક્ષ સદુદ્દીન ઓવૈસીએ મેચ રમાડવા પર વિરોધ દર્શાવ્યો. હૈદરાબાદમાં સભા દરમિયાન ઓવૈસીએ સવાલ પૂછ્યો કે એક તરફ જવાનો શહીદ થઈ રહ્યા છે, ત્યારે આપણે શા માટે મેચ રમી રહ્યા છીએ? भारत के प्रधानमंत्री से ये पूछना चाह रहे मोदी जी, 9 फौज के सिपाही हमारे बहादुर मारे गए. कितने? 9 फौज के सिपाही मारे गए और 24 तारीख को इंडिया पाकिस्तान का T20 होगा. એક તરફ 24મી ઓક્ટોબરે બંને દેશ વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે. બીજી બાજુ કેટલાક લોકો મેચનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આજે દલીલ કરી કે T20 વર્લ્ડ કપ ICCની ટુર્નામેન્ટ છે, જેથી ભારતે પાકિસ્તાન સામે મેચ રમ્યા સિવાય છૂટકો નથી, કારણ કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય બોર્ડ મેચ રમવાથી ઇનકાર ન કરી શકે. મહત્વનું છે કે 5 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની ટીમ ટકરાશે. અત્યાર સુધી યોજાયેલી 5 T20 વર્લ્ડ કપની મેચોમાં ભારત પાકિસ્તાનને હરાવી ચૂક્યું છે. તપાસના નામે બોલિવૂડને કરાય છે ટાર્ગેટ. આ પ્રકારનો આરોપ લગાવ્યો છે ગીતકાર જાવેદ અખ્તરે. ડ્રગ્સના કેસમાં હાલ જેલમાં બંધ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું સમર્થન કરતા જાવેદ અખ્તરે દાવો કર્યો કે તપાસના નામે બોલિવૂડની સેલિબ્રિટીઝને બદનામ કરીને નિશાન બનાવાય છે. જાવેદ અખ્તરે કહ્યું કે બોલિવૂડમાં હાઈ પ્રોફાઇલ શખ્સિયત હોવાની કિંમત ચૂકવવી પડે છે. જ્યારે આપ હાઈ પ્રોફાઇલ હોવ છો, ત્યારે આપના પર પથ્થર ફેંકવામાં અને કાદવ ઉછાળવામાં તમામને મજા આવે છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન છેલ્લા 2 સપ્તાહથી જેલમાં બંધ છે અને આવતીકાલે તેની જામીન અરજી પર સુનાવણી થશે. ભારત અને ચીન વચ્ચે વિવાદ ભલે પૂર્વ લદ્દાખમાં હોય, પણ વર્તમાન પરિસ્થિતિને જોતા હલચલ સંપૂર્ણ LAC પર છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં આવેલી 1200 કિલોમીટરની સરહદ, જેની સુરક્ષા વ્યવસ્થા ભારતીય સેનાએ વધુ સઘન બનાવી. અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી LAC પર ભારતીય સેનાના ડ્રોન દિવસ રાત મંડરાઈ રહ્યા છે. આસામના મીસામારી આર્મી એવિએશન બેઝ પરથી હેરોન ડ્રોનની મદદથી સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે.
ये देखिए, ये यहाँ पर मॉनिटर है। यहाँ पर ये देखेंगे जो रेड कलर के दो ऊपर दिखाई दे रहे हैं, ये एलएसी के दूसरी तरफ हैं, जो चीन के भी कोई एयरक्राफ्ट हो सकते हैं या और कोई हो सकता है हेलीकॉप्टर या फाइटर। और ये दूसरी तरफ जो लाइन दिखाई दे रही है, इसकी दूसरी तरफ ये भारत की सीमा है। और यहाँ पर दिखाई दे रहे हैं, आप रूपा पे बैठे हैं और पूरा मॉनिटर, यहाँ से बैठ के हम लोग इस कंट्रोल सेंटर से, एयर स्पेस कंट्रोल सेंटर से पूरी जो है वो निगरानी रख रहे हैं। जो एयरफोर्स के हाई लेवल और मीडियम लेवल रडार्स हैं वो पूरे ईस्टर्न सेक्टर में डिप्लॉयड है। कोई भी दुश्मन की हरकत होती है तो हम उसको ट्राई करते हैं। હેરોન માર્ક 1A ડ્રોન અંદાજે 30,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે. નોનસ્ટોપ 24 થી 30 કલાક સુધી ઉડાન ભરીને દુશ્મનોની તમામ હરકત પર નજર રાખી શકે છે. વર્ષ 2017માં ડ્રોનને નોર્થ ઇસ્ટ એવિએશન બેઝ પર તૈનાત કરાયા હતા. હેરોન ડ્રોન ભારતીય સેનામાં વર્ષ 2006માં સામેલ થયા હતા. ડ્રોન ઉપરાંત મિસામારી એવિએશન બેઝ પર એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ALH ધ્રુવ અને સિંગલ એન્જિન ચીતા હેલિકોપ્ટર તૈનાત છે. એટેક હેલિકોપ્ટર રુદ્ર પણ દુશ્મનોને ખાખમાં ભેળવવા માટે સજ્જ છે. इसके अंदर 20 mm टरेट गन सिस्टम, रॉकेट सिस्टम, मिसाइल सिस्टम और एंटी टैंक गाइडेड मिसाइल सिस्टम लगे हुए हैं. उसके अलावा इसके अंदर सर्विलेंस के लिए इलेक्ट्रो ऑप्टिकल पॉड है, जो कि डे और नाइट दोनों में कई किलोमीटर्स तक टारगेट को रिकॉग्नाइज और आइडेंटिफाई कर सकता है. મિસામારી એવિએશન બ્રિગેડ સેનાની 4થી કોર અંતર્ગત આવે છે. તેને ગજરાજ કોરના નામથી પણ ઓળખવામાં આવે છે અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી એલએસીની જવાબદારી પણ આ કોરની છે. ચીનનો સામનો કરવા ભારતીય સેનાને મળવા જઈ રહ્યા છે એવા હથિયાર જે ધારદાર તો છે, સાથે જ પારંપરિક પણ. ગયા વર્ષે જ ચીની સેનાની ગલવાન ઘાટીમાં ભારતીય સેના સાથે હિંસક અથડામણ થઈ હતી. બંને દેશના સૈનિકો વચ્ચે હાથોહાથની લડાઈમાં ચીની સૈનિકોએ કાંટાળા દંડા અને પથ્થરો તેમજ લાકડીઓનો ઉપયોગ કર્યો હતો. હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતના સૈનિકોને હાથોહાથની લડાઈ માટે વજ્ર, ત્રિશૂળ અને હાથમાં પહેરવાના પંચ જેવા હથિયારોથી સજ્જ कराशे. ये बिल्कुल भी लीथल नहीं है, किसी की भी मौत नहीं हो सकती इनसे. बस टेम्पररी दूर करने के लिए, किसी भी दुश्मन को अपने नज़दीक नहीं आने देने के लिए यूज़ हो सकता है. ये यूएन एक्ट सेक्शन 55 नॉन लीथल वेपन्स के एक्ट के तहत बनाया गया. किसी की भी मृत्यु नहीं होगी इससे. જે હથિયારો બની રહ્યા છે તેમાં પહેલું હથિયાર છે વજ્ર, જે એક લોખંડની લાકડી છે અને એક સ્વિચની મદદથી સામેવાળા વ્યક્તિને કરંટ આપી શકાય. બીજું હથિયાર છે ત્રિશૂળ. આ કોઈ સામાન્ય ત્રિશૂળ નથી. તે ધારદાર હોવાની સાથે તેમાં રહેલી એક સ્વિચની મદદથી કરંટ પેદા થાય છે, જે દુશ્મન પરાસ્ત કરવા માટે કાફી છે. ત્રીજું હથિયાર છે પંચ. તો ભારતીય સૈનિકો માટે હાથમાં પહેરવાના મોજા પણ બનાવાઈ રહ્યા છે. આ પણ કોઈ સામાન્ય મોજા નથી, તેમાંથી પણ વીજળી નીકળે છે અને એક બટન દબાવવાથી હાથાપાઈ કરી રહેલા દુશ્મનને માત આપી શકાય છે. એટલું જ નહીં, આ ગ્લવ્સ વોટરપ્રૂફ હોવાની સાથે -30 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરી શકે. इसमें भी बिजली दौड़ती है और इससे हम दुश्मनों को हैंड टू हैंड कॉम्बैट में ये काफ़ी मददगार साबित होगा. सैपर पंच, इसमें बस ये यहाँ पे इसकी बटन है, आप ग्लव्स पहन के इसे सिंपली इस्तेमाल कर सकते हैं. ચોથું હથિયાર છે ભદ્ર નામની ઢાળ, જેમાંથી પણ એવો કરંટ નીકળે છે જેનાથી દુશ્મનોના દાંત ખાટા થઈ જાય. ક્યાંક કાર ફસાઈ તો ક્યાંક ધરાશાયી થયા મકાનો, ક્યાંક નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, તો ક્યાંક પાણીના પ્રવાહ સામે ન ટકી શક્યા મહાકાય પુલ. તારાજીની આ તસવીરો છે ઉત્તરાખંડની, જે વધુ એકવાર આકાશમાંથી આફત ત્રાટકી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલી કારના દ્રશ્યો ઉત્તરાખંડના રામનગર વિસ્તારના છે. જેક સ્વિફ્ટ કાર કાગળની બોટની જેમ તણાઈ ગઈ. રામનગરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. અહીં પાર્ક કરેલી મોટા ભાગની કાર પાણીમાં અડધી ડૂબેલી છે.
ઉત્તરાખંડના ચમોલીમાં એક તરફ ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે તો બીજી તરફ પહાડો પર ભૂસ્ખલન થઈ રહ્યું છે. દ્રશ્યોમાં 2 માળનું મકાન દેખાય છે, પણ જોતજોતામાં તાશના પત્તાની જેમ 2 માળની આ ઇમારત ધરાશાયી થઈ ગઈ. ઉત્તરાખંડના કોટદ્વારામાં પહાડો પર વરસાદની સાથે લેન્ડસ્લાઇડ થતા રસ્તા પર અનેક વાહનો ફસાયા. કતારમાં ફસાયેલી એક કાર પાણીના તેજ પ્રવાહની ચપેટમાં આવી ગઈ. જો કે કાર ફસાય તે પહેલા તેમાં સવાર લોકોને બહાર કાઢી લેવાયા. ઉત્તરાખંડના હલ્દીવાનીમાં ભારે વરસાદ બાદ નદીનું જળસ્તર વધ્યું, ત્યારે નદી પર બનેલો બ્રિજનો એક ભાગ પાણીના પ્રવાહ સામે ટકી ન શક્યો અને જોતજોતામાં ધરાશાયી થઈ ગયો. રુદ્રપ્રયાગમાં વરસાદના કારણે અનેક યાત્રીઓ ફસાયા. છેલ્લા 2 દિવસથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે આજે કેટલાક વિસ્તારમાં વરસાદે વિરામ દીધો. આવા જ કંઈક હાલ ઉત્તરાખંડના નૈનીતાલના છે. પહાડો પર ભારે વરસાદ બાદ નૈનીતાલમાં વહેતી નદીએ કેમ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નદીમાં પાણીનો પ્રવાહ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યો છે. નદી કિનારે આવેલા કેટલાક મકાનોમાં પાણી ઘૂસવા લાગ્યા. ગઈકાલથી આ રીતે વહેતો પાણીનો પ્રવાહ લોકોને સતત ડરાવી રહ્યો છે. ઉત્તરાખંડમાં વરસી રહેલી આફતમાં ગુજરાતના સેંકડો પર્યટકો ફસાયા છે. રાજકોટના ઉદ્યોગપતિઓથી લઈને પ્રોફેસર્સના પરિવાર ઉત્તરાખંડમાં ફસાયા છે, તો અમદાવાદના પર્યટકો ઉત્તરાખંડમાં ફસાતા પરિવારજનો ચિંતિત છે. નાનો ભાઈ ગયો છે ત્યાં ઉત્તરાખંડ ને બધે ત્યાં ફસાઈ ગયા છે વાતાવરણમાં. અમે સતત 2 દિવસથી કોન્ટેક્ટમાં છીએ. જાણ્યું છે કે ત્યાં પતાયામાં ફસાઈ ગયા છે, પણ હા, તો ત્યાંથી હવે બહાર નીકળવાની ત્યાં હેલિકોપ્ટર નોંધાવા પણ ગયા છે. સતત કોન્ટેક્ટ ચાલુ જ છે અમારો વિડીયો કોલ દ્વારા. બસ જલ્દી પાછા આવી જાય, ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ. બધા સુખ શાંતિથી પાછા આવી જાય જ કહીએ છીએ. એબીપી ન્યૂઝવાળાએ અમને થોડી હેલ્પ કરી, એ માટે થેન્ક યુ. મને ચિંતા થાય છે કે દર્શન કરી અને વહેલા માતાજીને ઘરે લાવે અને સુરક્ષા કરે, એટલી હું આશા રાખું છું. માતાજી એમની રક્ષા કરે. હું એવું ઈચ્છું છું કે 12 જ્યોતિર્લિંગ પહેલી વાર બધા જોડે કરવા ગયા છે, તો બસ ભોલેનાથ એમને સહાય કરે અને દર્શન કરાવી દે અને આગળ એમની જાત્રા આગળ વધારે. જોકે ગંગોત્રી પાસે ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓ આફત વચ્ચે પણ મજા માણતા જોવા મળ્યા. ભૂસ્ખલનને લઈને યાત્રાળુઓ અહીં ફસાયા હતા. એવામાં ગુજરાતી યાત્રાળુઓ ગરબાના તાલે ઝૂમ્યા. તો ગુજરાત સરકાર પણ ઉત્તરાખંડની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઉત્તરાખંડની સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. જરૂર પડી તો યાત્રાળુઓને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાશે. ગુજરાત સરકારે ફસાયેલા યાત્રાળુઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારમાં આજે થઈ સિઝનની પહેલી બરફવર્ષા. સૌથી પહેલા વાત હિમાચલ પ્રદેશની, જે ગઈકાલથી મોસમનો મિજાજ બદલાયો અને બરફવર્ષા થતા ધરતીએ કેમ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હવામાન વિભાગની આગાહી છે કે હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, ધર્મશાળા સહિતના વિસ્તારમાં આગામી દિવસો દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે. તો જમ્મુ કાશ્મીરના પહાડો પણ સફેદીથી ઢંકાયેલા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના છેલ્લા 2 દિવસથી વાતાવરણ બદલાયું છે અને બરફવર્ષા થઈ રહી છે. જોજીલા બાયપાસ પાસે પર્યટકો બરફવર્ષા વચ્ચે મોજ મજા કરતા જોવા મળ્યા. જો કે બરફવર્ષાના કારણે વાહન વ્યવહારને અસર પણ પહોંચી. જમ્મુ કાશ્મીરની જેમ ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્યો પિથોરગઢના છે, જે મકાનોની છતથી માંડીને રસ્તાઓ પર બરફના થર જોવા મળ્યા.